મિત્રો, ગંદકી દૂર કરવાનું પુણ્ય સૌથી મોટું પુણ્ય હોય છે. નિર્મળ ગુજરાતનું અભિયાન માથે લેવું એ નાનું કામ નથી. હું જાણું છું મિત્રો, લોઢાના ચણા ચાવવાનું કામ છે. એક ઘરને પણ 12 મહિના ટીપ ટોપ સ્વચ્છ રાખવું હોય તો કેટલી મહેનત પડતી હોય છે એ ઘરમાં જે બહેનો કામ કરતી હોય એમને ખબર હોય છે. ગામ આખું સ્વચ્છ રાખવાનું હોય ત્યારે કેટલી મહેનત પડશે એનો મને અંદાજ છે. અને એમાં કચાશ નહીં રહે એવું નથી માનતો મિત્રો, પણ સુધારો થવાની શક્યતા છે. એટલા માટે આટલું મોટું જોખમ મેં ઉઠાવ્યું છે અને તમારા ભરોસે ઉઠાવ્યું છે મિત્રો. મને વિશ્વાસ છે કે અહીં બેઠેલો પ્રત્યેક વ્યક્તિ એક નિર્મળ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટેનો એક મોટો સિપાહી બનશે, સ્વચ્છતાનો સંદેશવાહક બનશે. અને જે ગંદકી ન કરે ને એ તો સવાયા પુણ્યનો અધિકારી હોય છે, સમાયું પુણ્ય મળે. મિત્રો, સમાજની અંદર આ પ્રકારની ગંદકીવાળી વાતાવરણ બદલવું પડે. આપણે સિંગાપુરના ઉદાહરણ આપીએ, દુબઈના ઉદાહરણ આપીએ, દુનિયા ગુજરાતનું ઉદાહરણ આપે, ગુજરાત આપણા ગામનું ઉદાહરણ આપે. આવી મારે સુધી પહેલા મિત્રો, સેજ તમે ગોઠવણ કરો, આપોઆપ લોકો એની સાથે ગોઠવાવા માંડતા હોય છે. પણ જો પહેલેથી જ તમારી અવ્યવસ્થા હશે તો ક્યારેય કોઈને તમે એમાં જોડી નહીં શકો. કાળજીપૂર્વક આપણા નગરની આ બાબતોની વ્યવસ્થા ઉભી કરવા માટે બધા સાથે મળીને વિચાર કરી એક પછી એક કામ હાથમાં લઈ શકાય. વ્યવસ્થા ઉભી કરવા માટે બધા સાથે મળીને વિચાર કરી એક પછી એક કામ હાથમાં લઈ શકાય. માનો તમે નક્કી કરો કે મંદિરની અંદર જેટલા ભક્તો આવે છે બધાને ભેગા કરીશું અને કહેજો ભાઈ ચલો ભરો, આજે આરતી પછી જ કરીશું, પહેલા જરા મંદિરની આસપાસ બધી સફાઈ કરીએ. આપણી આ જ આરતી, આ જ પૂજા, તમે વિચાર કરો ગામમાં 5 કે 7 મંદિરો હોય, એની આસપાસ એક સ્વચ્છતાનું વાતાવરણ બનવા માંડે તો બધાને નહીં ગમે કે હો વાહ સરસ થવા માંડે. મેં એક નાનકડો વિચાર મૂક્યો જયારે આ કાર્યક્રમનો આરંભ કરવો હતો. મેં કોઈ જાહેર સ્થળો ઉપર મહાપુરુષોની પ્રતિમા મૂકવા માટે આંદોલનો ઉભા થાય છે. બધાને થાય કે આ મહાપુરુષની પ્રતિમા મુકાય, પણ આ મહાપુરુષની પ્રતિમા સાફ રહે એની જવાબદારી આપણી ખરી કે નહીં? એક નાનકડું સૂચન મેં કર્યું હતું કે આપણા શહેરની શાળાના બાળકોને કામ વેચી દેવાય. લગભગ 200 દિવસ શાળાઓ ચાલતી હોય છે, 365 દિવસ બાદ. અને જેનો જન્મદિવસ હોય એ બાળકો સરઘસ કાઢીને આપણા ગામમાં જે મહાપુરુષની પ્રતિમા હોય ત્યાં જાય, એ મહાપુરુષની પ્રતિમાની સાફ કરે, પોતાનો જન્મદિવસ એવી રીતે ઉજવે અને એ બાળકો પૈકી એક વ્યક્તિ એ મહાપુરુષના જીવન ઉપર 5 મિનિટ ભાષણ કરે. તમે મને કોઈ સંસ્કાર થાય કે ના થાય? બાળકના જીવનમાં સારા સંસ્કાર થાય કે ના થાય? મિત્રો, લોક ભાગીદારીથી કરી શકાય એવા કામો છે. સહેજ તમે મને એપ્લાય કરજો. બહુ મોટા બજેટ હોય તો જ સ્વચ્છતા જવા જવું નહીં. ઘણી વાર તો તમે જોજો, સારામાં સારી સોસાયટી, સારામાં સારા બંગલા, એની જે સોસાયટીના રસ્તાઓ હોય છે એ સૌથી વધારે ગંદા હોય છે. પણ ખરાબમાં ખરાબ કહેવાતી ઝૂંપડપટ્ટીમાં જાઓ તો એના આંગણા અને એના રસ્તા સૌથી સાફ હોય છે. કારણ શું? કારણ એ નાગરિકોની મનસ્થિતિ, માનસિકતા. એમને ખબર છે કે અમે આ ઝૂંપડી ઝોપડીમાં જિંદગી જીવીએ છીએ, પણ જો અમારું આંગણું સ્વચ્છ હશે તો બેસવાની જગ્યા હશે, રસ્તો સાફ સુથરો હશે, ગંધ નહીં મારતી હોય તો ફાવશે, અને એટલા માટે કાળજી લેતા હોય છે. પણ જે પેલો બંગલામાં રહે છે એને તો ખબર છે કે મારે ક્યાં ઉતરવાનું છે, મારી ગાડી જઈને ઉભી રહેવા છે, ગાડીમાં ઉતરીને સીધો ઘરમાં ઘૂસી જવાનું છે, અને ઘરમાં ગયા પછી આરસ પણ છે. એટલે એને બહાર ગંદકી કે સ્વચ્છતા જેની ચિંતા જ નથી મિત્રો. આ સમગ્ર માનસિકતા પર ધ્યાન આપીને, લોક ભાગીદારી, લોકોને જોડે રાખીને નિર્મળ ગુજરાતનું એક આંદોલન ઉભું કરી શકીએ મિત્રો. મિત્રો, આપણે ત્યાં સિનિયર સિટીઝન્સ હોય, આ સિનિયર સિટીઝન્સને ગૌરવભેર આ કામમાં જોડી શકીએ. તમે તમારા ગામની અંદર એક નાનકડો સરસ મજાનો કોઈ બિલ્લો બનાવી શકો આ નિર્મળ ગુજરાત માટેનો. દરેક નગરપાલિકા પોતે ઇનિશિયેટિવ લે, મહાનગરપાલિકા ઇનિશિયેટિવ લે, એનું એક આઈડેન્ટિફિકેશન આપે કે ભાઈ આ નિર્મળ ગુજરાતનો સૈનિક છે,
અને એ જ્યાં હશે ત્યાં અરે ભાઈ કચરો અહીંયા નખાતો છે, અરે ભાઈ અહીંયા નખાતો છે. તમારા મન પર એટલી બધી અસર થતી હોય છે. અને તમે જુઓ મિત્રો, આ જે સૂત્ર છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મિત્રો તમે અનુભવ કરતા હશો, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં તમને પ્રભુતાની અનુભૂતિ થતી હોય છે. એક વગડા જેવી જગ્યા હોય, જ્યાં પાંદડા પડ્યા હોય, જંગલ જેવું લાગતું હોય, કાંઈ ઠેકાણા ન હોય, એકાદ ઝાડની નીચે કોઈ ઘરડા માજી 10 ફૂટના જગ્યામાં સફાઈ કરીને એક માટલું લઈને પાણી પીવડાવતો હોય, દ્રશ્ય તમે યાદ કરો. આખો વગડો સાવ વેરાન લાગતો હોય, પાંદડા પડ્યા હોય, પાનખરમાં બધું કચરો ઉડતો હોય ને આ બધું સાવ બધું વેરણ છરણ દેખાતું હોય, પણ એક ઝાડ નીચે એક માજી 10-15 ફૂટનું જરા સફાઈ કરીને એક માટલું લઈને લોકોને પાણી પીવડાવતા હોય. આ દ્રશ્ય તમે બધાએ જોયું છે. કલ્પના કરો મિત્રો, એ નાનકડી જગ્યા તમને મંદિર જેવી લાગે છે કે નહીં? મિત્રો હું કહું છું મારે નહીં, તમે અનુભવ કર્યો હશે. એ માજીના કપડા ફાટેલા તૂટેલા હશે, બિચારીના ગંદા કપડા હશે, પરંતુ એના જ્યાં એક 10-15 ફૂટની જગ્યા સાફ સુથરી કરીને એક પાણીનું માટલું મૂક્યું છે, એટલી જગ્યા પણ તમને મંદિર જેવી લાગતી હોય છે. મિત્રો તમે આખું ગામ આવું કરો તો કેટલું જબરદસ્ત ચિત્ર બદલાઈ જાય. મિત્રો વિશ્વ ગુજરાતને આંગણે આવી રહ્યું છે. વિશ્વ ગુજરાતને આંગણે આવી રહ્યું છે. મિનિમેક છે મિત્રો, આવવાનું જ છે. એમાં કોઈ રૂકાવટ થવાની નથી. મિત્રો પણ ક્યારે આપણે ત્યાં આવે? ભગવાન પણ તમારા ઘેર ક્યારે આવે? ગંદકી હોય તો આવે? ગંદકી હોય કોણ આવે? રોગનો રાક્ષસ આવે. સ્વચ્છતા હોય તો પરમાત્મા પણ તમારા ગામમાં આવે. મિત્રો પ્રભુ સ્વયં તમારા ગામની અંદર પધરામણી કરે. આપણા મનમાં કેમ ઈચ્છા ના થાય કે મારું ગામ સ્વચ્છ રહે? મિત્રો ઘણા થતું હશે કાકા મુખ્યમંત્રી આવું બધું કર્યા કરે છે. મિત્રો મુખ્યમંત્રીના કામ કયા છે મને ખબર નથી. મને લાગે છે મારા ગુજરાત માટે, મારા માટે આ જ કામ લખાયેલું છે અને હું કામ કરવા માંગુ. મિત્રો જવાબદારી લેવી પડે. અગવડો હશે, તકલીફો હશે. જે કામ કરનારા સાથીદારો છે એમની તેઓ જુદા જુદા પ્રકારની જે હશે તે, પણ એ બધામાંથી આપણે સ્થિતિ બદલવી છે. એમનામાં વિશ્વાસ પેદા કરવો છે. મિત્રો પહેલી વાર રાજ્ય સરકાર એક મહત્વનો નિર્ણય તમારી સામે લઈને આવવાની છે. આપણે ત્યાં સફાઈની બાબતમાં મહેકમ નક્કી નથી અને એના કારણે અનેક વિવાદો થાય છે. રાજ્ય સરકારે પૂરો અભ્યાસ કરીને જનસંખ્યા અને ક્ષેત્રફળ બંનેનો આધાર બનાવીને સફાઈના કામ માટેનું મહેકમ સુનિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો છે અને એના કારણે તમને ખૂબ સુવિધા થવાની. મિત્રો બીજો એક નિર્ણય કરવો છે. 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે. 1 મે ગુજરાતનો જન્મદિવસ. 14 એપ્રિલથી 1 મે 2 અઠવાડિયાનો સમય છે. લગભગ શાળાઓમાં પરીક્ષાનું કામ પૂરું થઈ ગયું હોય છે. 14 એપ્રિલથી 1 મે સમગ્ર ગુજરાતમાં નિર્મળ ગુજરાતનું એક મહાઅભિયાન ઉપાડવું છે. બાબા સાહેબ આંબેડકર જયંતિથી 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ અને એટલે આખા ગુજરાતમાં દીવા જેવું દેખાતું હોય એવું કરીને મૂકવું છે. અત્યારથી શરૂઆત કરતા 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 ઊંચાઈ પર ત્યારે પહોંચ્યું છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિએ લઈ જવું છે અને એકવાર મિત્રો 1 મે સર્વોત્કૃષ્ટ સ્થિતિ આવશે ને પછી તમે જોજો એનાથી નીચે ઉતરવાનું ગામને જ નહીં ગમે.